તમે આપણે એક મિની બ્લોગ મૂકો તો આપણે શરૂઆતમાં જ્યારે બ્લોગ ઉતારતા હતા એટલે લગભગ તો આજ વરસાદ પોગી જ જાય વાતાવરણ આપણે પદાને ફોટા પાડવાનો લેવો બને જો પદો ના પડતો તો ફોટા પાડવાનો સમજો હવે કે ફોટા પાડ લસણ વરસાદ થઈ ગયો શરૂ અને પદો જાય નીચે ને હું જાઉં છું હર હર મહાદેવ ડાયરા ને તો કેમ છો બધા મજામાં જશો ને મજામાં ન હોય તો આપણો બ્લોગ જોતા રહેજો મજામાં આવી જશો તો ઘણા દિવસથી આપણે બ્લોગ નહોતા આવતા કેમ નહોતા આવતા એ બધું હું તમને આ વિડીયોમાં કહીશ તો તમે જોતા રહેજો તો એમાં હતું એવું કે આપણે કંઈક વિડીયો પેડા નહોતા વ્લોગ મૂકવાના પેડા નહોતા હવે તો કન્ટિન્યુ વ્લોગ આવશે એમાં ગણેશ ચતુર્થી આવીને તો આપણે થોડાક વ્લોગ ઓછા ઉતાર્યા હતા આપણે મિની વ્લોગ ઉતાર્યા હતા પણ લાંબો વ્લોગ ઉતારવાનો સમય જ નહોતો તે હવે શનિ રવિ વ્લોગ ઉતારી નાખશું પછી અપલોડ કરી નાખશું એટલે મોટા વ્લોગ નહોતા આવતા બાકી નાના વ્લોગ તો આવતા જ હતા અને આજ છે વાર શનિવાર નિશાળેથી વહી આવ્યો છું જય હનુમાનદા જય કષ્ટભંજન દેવ અને અમારા ગામમાં કેટલો વરસાદ પડ્યો એ જોવા હાટું તમારે વ્લોગ છેલ્લે લગી જોવો પડશે આજ તો વરસાદ નહોતો આવ્યો એટલે આવતો આવ્યો નથી ચાલ લગીમાં હવે આવે તો આવે કાલે નહોતો આવ્યો પણ ભ્રમદી વરસાદ આવ્યો હતો ને પણ ભારે ભીનું કરીને બધું વહી ગયું બહુ વરસાદ આવ્યો ભ્રમદી એટલે મકાનના કામમાં નવીન એવું છે કે આ કુંડી ગાળી છે ને ઠેઠ અંદર લઈ ગઈ અંદર રૂમમાં ગાળી છે દેખાડું છે ને બધું પાણી વરસાદનું ભરાઈ ગયું જો તમને દેખાતો છે એટલે વરસાદ આવ્યો અને અંદર જો આ બધું ખોદી નાખ્યું હતું શું કામ જેમ કે અહીંયા છે એ જાય ત્યાંથી આખી પાઇપલાઇન આવશે અહીંયાથી અહીંયા બહાર નીકળશે આ પાઇપલાઇન એટલે હાલો અંદર વ્યાજ આવી આમ જો હા જો છે આ બધું ખોદાઈ ગયેલું અને આથી થોડું બહાર કાઢી નાખીએ ખોદીને આ સ્ટાઇલ વેલ બધું તોડી નાખ્યું ફોડી નાખ્યું બધું કરી નાખ્યું કંઈક કરીને ખાય ચાકા ચામ અને આખો હોલ થઈ ગયો હે ખાલી હોલે ખાલી અને કિચન નહીં ખાલી જો બધું ખાલી ચકા જામ થઈ ગયો આ બધી બોર્ડની જગ્યા છે જેટલા ઢાંકણા અમે કહે બધી બોર્ડની જગ્યા છે આ ગેંડી નહીં સોરી આ જે કાંક નળ ને એ બધું આવે ને રસોડામાં એ બધું છે અહીંયા કડિયા વાડો બને નાખ્યો ચાકા ચામ કંઈક અહીંયાથી આ બધું ઢાંકણું નવું નાખી દીધું છે અહીંયા નળની જગ્યા મૂકી છે અહીંયા બે નળની જગ્યા છે અહીંયા ઢાંકી દીધું છે વાસટ ન થાય ને રૂમમાં એટલે ઢાંકી દીધું છે તાલપત્રી છે ઢાંકી દીધું કાગળથી તાલપત્રી ન કહેવાય કંતાનથી ઢાંકી દીધું એ બધું નિશાળેથી ટ્યુશનેથી નિશાળેથી આ શનિવાર છે નિશાળે તો ખબર હોય પણ ટ્યુશનમાંથી ઘરે વહી આવ્યો ને અત્યારે વાતાવરણ છે કંઈ ચાકા ચામ એટલે આમે ચાકા ચામ ને આમે તે વાવાઝોડાવાની શક્યતા જેવું છે વરસાદ બહુ વધારે આવે ને એવી શક્યતા છે એટલે આપણે કુરકુરિયા લઈ આવ્યા સાંજે ભૂખ લાગે ને આજુ લાઇટ બાઇટ ન હોય ને પંખા બંખા શરૂ થાય એટલે ગરમી થાય ભૂખ લાગે એટલે આપણે છે ને કુરકુરિયા થોડાક લઈ આવ્યા છે અને વાળ કાંક ખબર હરખા વળ્યા હતા અત્યારે થઈ ગયા છે કાંક આવા તેવા જેવા તેવા થઈ ગયા પણ એ શોખ બધું ચલતા છે હવે અત્યારે કાંક વાતાવરણ એવું હોય ને કાળો ભમર બધી બાજુ થઈ ગયું છે એટલે વરસાદ આવવાની શક્યતા લાગે થોડુંક આઘું હોય ને એ આમ બ્લર થાય ધુમ્મસ જેવું લાગે ઝાકળ જેવું દેખાય એટલે લગભગ તો આજ વરસાદ પોગી જ જાય અડધે પોગ્યો છે જો દેખાય કાળો ભમર વાતાવરણ એમ કરતાં આપણે છે ને સીડી ઉપર ચડીને ઉપર જઈએ ઉપરથી સારું વાતાવરણ દેખાય પેલા કહી દઉં ઉપર છે ને આપણે જે ફરતે ફરતે બોર્ડર હતી ને બોર્ડર લગાડી દીધી છે ઈંટની ચણી નાખીશ ફરતે ફરતે બોર્ડર જો એટલે કાંક વાતાવરણ આવું કાંક છે ને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું લગભગ તો વરસાદ આવશે તે 100% આવશે અને બગલા ઉડે જો પાછળ થોડોક આખો ઝૂમ કરો ને તો કઈ વસ્તુ દેખાતી નથી એટલી ઝાકળ છે જો છે એટલે વરસાદ તો આવશે એ પહેલાં આપણે થોડોક ટાઈમ લેપ્સ જોઈ લો અને થોડાક વ્યૂ જોઈ લો હાલો એક સિક્રેટની વાત કહું આપણે પડીકા દેખાય જો દેખાય તમને નહીં દેખાતા મને દેખાય તમે આપણે એક મિની બ્લોગ મૂકો તો આપણે શરૂઆતમાં જ્યારે વ્લોગ ઉતારતા હતા ને તે ફ્યુચરનો બંગલો હતો ને એક ટાંકી હતી ખબર ફ્યુચરના બંગલેને આપણે ઠેઠ ઉપર ચડાતા એ ટાંકી અહીંયા ચોખ્ખી દેખાય ધાબા પર જો હું તમને દેખાડું ચાર ટાંકી જો આ લીમડા પાસે આ જો ટાંકી દેખાય કઈ આ ટાંકી હા બે ટાંકી છે આ ટાંકી આપણે ઉપર ચડાતા ફ્યુચરનો બંગલો ને બધું ત્યાં જ છે જો ટાંકીને હાથમાં લઈ લો હવે તમને ફોટો અહીંયા મૂકી સ્ક્રીન ઉપર જોઈ લેજો વાતાવરણ આપણે પદાને ફોટા પાડવાનો લેવો બને જો પદો જો દેખાય એને મેં બોલાવો દેરી હતો ત્યાંથી બોલાવી આવે છે અહીંયા આ વાતાવરણમાં યાર ફોટા પાડવાની ચકાક મજા જ અલગ છે કેવો મસ્ત ફોટા આવે ને એટલે આપણે બોલાવી તો પદાને ફોટા પાડવા હમણાં આવશે
એને પાડશું, હું પાડીશ, આમ બે પાડશું સારા ફોટા. હાલો, આ સાઈડ વાદળ આવે છે અને નીચેથી પદો આવે છે, દેખાતો નથી, કેટલી વાર લાગે છે ખબર નહીં પડે. પદ આવી જા, પદા આવી જા, આવી ગયો. ઓલા કમલેશની જેમ જો એ લગભગ નિયમિત નહીં આવે. નિયમિત શું નકરી વળવાંગડો છે, ઓલા પણ આવે. વાતાવરણ ચાકાચામ છે ને બધું ચાકાચામ છે. આજે રેડી થયો હે એને પદાન શનિ રહ્યો હોય એટલે તૈયાર થાય, ફોટા પાડવાનું કામ થઈ જાય ને એને હાસો કે એને તાર ફોટો પાડવા નથી અત્યારે તો હું જો અહીંયા કંઈ જોવાનું હે? કોણ તને બોલાવ્યું કોણે? મેં એમને અહીંયા શું કમે? મેં તો ના પાડી નહોતી, આવતો ને એમાં ઘરે. કહેતો હતો ને ફોટા નથી પાડવા, ઓલા પણ મેં ટાઈકીનું કીધું એટલે કે અમારે ફોટો પાડવો જ છે. અને તમે જો કેવો મસ્ત વ્યૂ આપા, ફોટા પાડવા ના પાડે. ના પડતો તો ફોટા પાડવા સમજો. હવે કે ફોટા પાડ કાળો ઓલો વાદળ આવવું પડે. વાહ, ઘડીક ના ઘડીક એટલે તાર ખાલી અમથા ઘડીક ઘડિયાળ લઈ જાઓ. ઘડિયાળ આ બધું લઈ ઘડિયાળ તો મારી જો દે, મારી તારી. ના આ ત્રણેય આવવું પડે. એ ત્રણેય મસ્તી મારી કાઢ ફટાફટ કાઢ ફટાફટ. હેલા મારી વાદળ છે ને અહીંયાથી આવતો બધું કવર કરી નાખ્યું ને ઠેઠ અહીંયા વાદળ પોગી ગયા છે. અને પદો અહીંયાથી જો ચંપલ કાઢીને આમ ઠેઠ અહીંયા ઊભો છે. હજી ફોટા પાડવાના છે? હે કેટલા ફોટા પાડી? હમણાં તો યાર ના પાડતો તો મારે એક ફોટો નથી પાડો. આ યાર કેટલો ફરકનો છો યાર. તને દેરિયત બોલાવવાની બહુ મોટી ભૂલ કરી. કૂદકો હેઠો નાખો હેઠો એક ગયો. હાલ પાડ દો. ઓ હા, હાલો પડી ગયો હશે, શરૂમાં પડી ગયો. નીકળ પડી ગયો ફોટો. હાલ 150 રૂપિયા રેડી. ફોટા જોતા હોય વોટ્સએપમાં 150 રૂપિયા મોકલજે. હા તો વાંધો નહીં. ફોન પે પેટીએમ હું વાપરતો નથી એટલે વોટ્સએપમાં મોકલી દેજે તો 150 રૂપિયા મોકલીશ એટલે બધા ફોટા આવી જાય, ડોક્યુમેન્ટ સહિત. તાર વરસાદમાં નાવાનું કે નહીં? કા કપડા બદલાઈને એવું છે તે ગમતે કાલ રવિવાર છે, નાઈ લઈને મજા આવશે. આમ થાય તો અઠવાડિયામાં ખાલી રવિવાર એક દી નાસો એટલે કહું. હું નાઈ લાવડ બે સેમ જો અમે બે ટાઈક્યું દેખાય તો દેખાય જ તે. હું આરે એટલે તને ટાઈક્યું હે એ ગામ હે હાંગાવદર. હું નહીં હાંગાવદર તે આપણે બેન જ ગયા એક દી હાંગાવદર. વેળાવદર એટલે વેળાવદર આમ હોય, વેળાવદર આમ હોય. નાવડા હોઈ શકે. ના અહીં જ તે આપણે ખરો આપણને વસ્તુ દેવા ગયા હતા પાછી પાઇપ ને હવે સામે ટાઈક્યો હતી બે. હાલ આપણે સ્પાઈડરમેનની જેમ આમ ઢાળી નાખીને ત્યાં પગી જાય. લસણ વરસાદ થઈ ગયો સરો અને પદો જાય નીચે ને હું જ આવશું ભાઈ કેમ બે પલ્લી જાવું. આમ જો સાટા પડે છે મોટા મોટા. હા હવે ભાગવું પડશે ભાઈ કે એક રસ્તો નથી. ઓલો ધોઈ ગયો પોતરે ભાગો હમ સબ કઈ કી જય હે ભાગના એ જે પગી ગયા. થોડોક વધારે વરસાદ આવશે તો આવું છું પાછા ધાબા ઉપર છત્રી બત્રી લઈને વિડીયો ઉતારવા. અને બાકી તો હવે વ્લોગનો એન્ડ કરે શું કરે હવે જોઉં. આજ વ્લોગનો વિચાર હતો મોટો બનાવવાનો, રીલ્સ બિલ શૂટ કરવા જવાનો. પછી આવું છું વરસાદ આવે એટલે ક્યાંય જવાનું નહીં એટલે ઉપર ને ઉપર બધાને બોલાવવાનો, બે રીલ્સ શૂટ કરી નાખી એક મસ્ત માતાજીની. નવરાત્રિ આવે ને એટલે થોડીક રીલ્સ ઉતારવી પડે કે નહીં એટલે. આમ જો કાંક વરસાદ આવે છે, મોટા મોટા છાંટા પડવા મળ્યા ધીમે ધીમે. હવે એવું લાગે ઘડી કરીને આવી પાછા ધાબા ઉપર વિડીયો ઉતારવા. ક્યાં લીધી વ્લોગમાં બન્યા રહેજો.